આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વાપીમાં રવિવારે રોફેલ ખાતે રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા અ સ્ટેપ ટુવર્ડ્સ ન્યૂ લાઈફ, એક ડગલું નવા જીવન તરફની થીમ પર કૃત્રિમ પગ ફિટ કરી આપવાનો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો અકસ્માતે પગ ગુમાવનાર 60 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં નાના બાળકથી માંડીને મોટી ઉંમરના સ્ત્રી પુરુષોએ આધુનિક કૃત્રિમ પગ મેળવી ખુશખુશાલ ચહેરે ડગ ભર્યા હતા. સંસ્થા દ્વારા આ 7મો આર્ટિફિશિયલ લેગ આપવાનો પ્રોજેક્ટ છે. આ વખતે તેઓની સાથે રોટરી ક્લબ ઓફ સાઉથ પણ જોડાયું છે. અહીં ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાંથી અંદાજિત 7 જેટલા લાભાર્થીઓ આવ્યા હતા. આ કેમ્પમાં સંસ્થા દ્વારા અપંગ વ્યક્તિઓને સારામાં સારી ક્વોલિટીના આર્ટિફિશિયલ લેગ ફિટ કરી આપવામાં આવે છે. આ કૃત્રિમ પગની મદદથી લાભાર્થીઓ સારી રીતે ચાલી શકે છે અને દોડી પણ શકે છે. આ કેમ્પ 4 દિવસ માટે યોજવામાં આવે છે, જેમાં પ્રથમ દિવસે રજીસ્ટર કર્યા બાદ તમામ લાભાર્થીઓના પગનું માપ લઈ અંતિમ દિવસે પગનું ફિટિંગ કરી આપવામાં આવ્યું હતું, જેમાં ઘૂંટણથી નીચેનો અને ઘૂંટણથી ઉપર સુધી કપાયેલા લાભાર્થીઓને આ કૃત્રિમ પગ ફિટ કરી આપવામાં આવ્યા હતા. તમામ આર્ટિફિશિયલ લેગ ભાવનગરની સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા, જે જયપુર ફૂડ કરતાં પણ સારું ક્વોલિટીના કૃત્રિમ પગ તૈયાર કરે છે. ભાઈનો પગ થઈ ગયો. હું ઋષિત શાહ, રોટરી ક્લબ વાપી પ્રેસિડેન્ટ છું. તો આજે જે આ પ્રસંગ છે તે અમારો 7મો આર્ટિફિશિયલ લેગ ડિસ્ટ્રીબ્યુશન કેમ્પ છે. આની શરૂઆત 17 તારીખે થઈ હતી, ઇનોગ્રેશન. ત્યારે આપણા પ્રદેશના અને મહારાષ્ટ્રની બોર્ડરના જે લોકો છે, જે લોકોના પગ નથી અને અપંગ છે, એ લોકોને અમે સહાય કરી છે આ પ્રોજેક્ટ થ્રુ. અને વિવિધ ગામોથી લોકો આવ્યા છે અને ગુજરાતની બહારના પણ લોકો આવ્યા છે. અને એ લોકોનું મેઝરમેન્ટ અમે 17 તારીખે લીધું હતું અને આજે એનો પૂર્ણાહુતિ દિવસ છે, જ્યારે અમે એ લોકોને લેગ્સ ફિટિંગ ટ્રેનિંગ અને એ આપવાના છે. અને અમે બધા રોટેરિયન્સ, પ્રોટ્રેક્ટર્સ અને ઇન્ટ્રેક્ટર્સ અમારા ક્લબના બધા ભેગા થયા છે. ત્યારે અમારા ડિસ્ટ્રિક્ટના ચેર શરદભાઈ પણ અહીંયા આવ્યા છે જામનગરથી. અને અમારી સાથે આ પ્રોજેક્ટમાં જે સહાય રોટરી ક્લબ મુંબઈ સાઉથ છે, ત્યાંના માજી પ્રમુખ હર્ષદભાઈ, એમના વાઇફ અને બીજા 6 રોટેરિયન્સ પણ આવ્યા છે. અને આ આખો પ્રોજેક્ટ હરીશભાઈ કોઠારી, અમારા ક્લબના માજી પ્રમુખ અને આ પ્રોજેક્ટના ચેર છે, જેના હસ્તકે આખો કેમ્પ થઈ રહ્યો છે. અને અમને આજે બહુ જ આનંદ છે કે આ બધા લોકોને આજે એક નવો ઉત્સાહ અને ઉમંગ સાથે આ અમે લેગનું ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છીએ. તો આજ દિન સુધી અપ્રોક્સિમેટલી અમે 700-800 લોકોને આમાં બેનિફિશિયરી તરીકે લાભ આપ્યો છે. આ કેમ્પમાં પર્ટિક્યુલરલી આ વર્ષે 60 લોકોને અમે લેગ ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે. સો આમાં અમારી સાથે એક સંસ્થા જોડાયેલી છે, જે ભાવનગરની છે, જે પ્રભા ફૂટ નામનું જે ફૂટ બનાવી રહ્યા છે. એ જયપુર ફૂટથી થોડો એડવાન્સ છે, એમાં મૂવમેન્ટની કેપેસિટી સારી છે, એ બેટર છે. અને એ અમે એ ફૂટનું ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ. અને જે પણ લોકો હોય, જે લોકો એક્સિડન્ટમાં કે પછી ફેક્ટરીમાં કામ કરતા હોય, એ લોકોના ફૂટ કપાઈ ગયા હોય, એ લોકોનું અમે સરખી રીતે મેઝરમેન્ટ લઈએ છીએ અને એ લોકોના હિસાબે કસ્ટમાઇઝ એનું સોલ્યુશન કાઢી એ લોકોને આજે અમે ફિટિંગ કરીશું.